આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રવિ પટેલ અને આપ જોઈ રહ્યા છો સંકલ્પ ન્યૂઝ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામના દરિયા કિનારે પર્યાવરણ ધરતી બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ઉમરગામ પાલિકા વિસ્તારના રડિયામણા દરિયા કિનારે પર્યાવરણ ધરતી બચાવો અભિયાન સાથે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો સહિત લોકોએ સેવ અર્થ માટે ચિત્રકામ અને હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં એમના વિચારોને કંડાર્યા હતા. મી એન્ડ મી ગ્રુપ ગયા 30 વર્ષોથી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક વેસ્ટને લઈ આવા કાર્યક્રમો કરતા આવ્યા છે. આવનારા દિવસોમાં એક કાપડની થેલી અને એક વૃક્ષ આપવામાં આવશે. આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગના અસરોથી બચવા રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં માત્ર મહિલાઓને મફતમાં સ્ટોલ આપી નાના વ્યવસાયકર્તાઓને પીઠબળ આપવામાં આવે છે. શાળાના બાળકોએ પર્યાવરણ બચાવવા નાટકો અને ગીતો રજૂ કર્યા હતા. નોંધનીય છે કે આવા જનજાગૃતિના કાર્યક્રમોમાં હજી લોકો ઉત્સાહ બતાવતા નથી, પરંતુ મી એન્ડ મી ગ્રુપ લોકોને પ્લાસ્ટિક મુક્ત થવા વિનંતી સાથે કાપડની થેલીઓ અને વૃક્ષ આપવાનો નિર્ધાર કરી ચૂક્યું છે. તરફથી આ એક સરસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એમની એક થીમ છે કે પર્યાવરણ બચાવો. એટલે આ પર્યાવરણ માટે એમનું જે છે અને એક મેસેજ છે આપણા ભારત દેશને બચાવવાનું, કે પ્લાસ્ટિક ફ્રી, પ્લાસ્ટિકનો જે વપરાશ છે એ અત્યારે ફિલહાલ બંધ થવો જોઈએ, એના પર એક આ સરસ આયોજન કરવામાં આવ્યું છે. તો હરેક जनता एक नम्र विनंती है कि हमने आप सहकार आपे. मेरा नाम है वृशाली मेहता, इनका नाम है स्मिता कापड़ी मैम. हम सब एक ही टीम के मेंबर्स हैं. उनका नाम है, ग्रुप का नाम है मी एंड मी ग्रुप. हमारा एक ही प्रयास है, जैसा आप देखते हैं यहाँ पे एक मछली का स्टिकर लगाया हुआ है, गाय का पोस्टर बनाया हुआ है. ठीक है, हम चाहते हैं कि ये जो आप प्लास्टिक दरिया में फेंकते हो या फिर रोड पे फेंकते हो, उनकी वजह से ये जो जलचर प्राणी है या फिर ये जीव जंतु जो है जो ज़मीन पे है, उनको बहुत ज़्यादा नुकसान होता है. कृपया करके प्लास्टिक का वापर ना करें. प्लास्टिक मुक्त पर्यावरण करने का सोचें, देश को आगे बढ़ाएं प्लास्टिक मुक्त करके, और हमारे साथ जुड़ने की नम्र विनंती आपको. પારડીના ઐતિહાસિક કિલ્લા ઉપર સંત નિરંકારી અને પાલિકાના સહયોગ વડે કિલ્લાની સાફ સફાઈ હાથ ધરાઈ. પાડીના ઐતિહાસિક કિલ્લા ઉપર રવિવારના રોજ સંત નિરંકારી મિશનની સેવા અને માનવ કલ્યાણની ભાવનાને સાકાર કરવા માટે પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ પાણી સ્વચ્છ મન પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો ભવ્ય રાષ્ટ્રવ્યાપી પ્રારંભ રવિવારને 23મી ફેબ્રુઆરીના રોજ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતાના ઉદ્દેશ્ય સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે, જેથી ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ પાણી અને સ્વસ્થ પર્યાવરણનો આશીર્વાદ મળી શકે. જે મિશનને સાર્થક કરવા પાડી નગરપાલિકાના સહયોગથી પાડીના ઐતિહાસિક કિલ્લાની સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં ચંદુભાઈ પટેલ, ભૈરવ જોરાવલ સાથે નિરંકારી સ્વયંસેવકો, સિટી મેનેજર SWM ભૂમિ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ, મુકદમ પંકજ ગરાણિયા, નગરપાલિકાના સફાઈ કામદારો વગેરે હાજર રહ્યા હતા. सदगुरु माता सुदीक्षा આવો આજે અહીંયા પાડી વિસ્તારની અંદર સંત નિરંકારી મિશન તરફથી સફાઈ અભિયાનનું એક આયોજન કરવામાં આવ્યું છે. અને આ પૂરા વિશ્વની અંદર આજે 23 ફેબ્રુઆરી બાબા હરદેવસિંહ મનના જન્મદિવસે નિમિત્તે આ પ્રોજેક્ટ અમૃત દરેક જિલ્લાઓમાં થાય છે. અને મૂળ મકસદ નિરંકારી મિશનનો એક જ છે, માનવતા, ઇન્સાનિયત. એકને જાણો, એકને માનો અને એક થઈ જાઓ. એક પ્રભુ પરમાત્મા જે સમગ્ર સૃષ્ટિનો રચયિતા છે, એક પ્રભુ પરમાત્માને જાણીને આપણે આ પ્રભુ પરમાત્માની ભક્તિ કરીએ અને આ દરેક માનવ સાથે માનવતા લાવીએ. આ મિશનનો એ ધ્યેય છે કે દરેક માનવની અંદર માનવતા આવે, પ્રેમ આવે, નમ્રતા આવે. એ જ ભાવ આ મિશનના છે. અને હરેક જગ્યાએ આ મિશન દરેકને આ જ રીતે જોડવાનું કામ કરે છે. તો આજે અહીંયા અમારા નગરપાલિકાના સદસ્યો તેમજ દરેક
અહીંના ભાઈ સંતો દ્વારા પણ જે સત્કાર મળ્યો છે અને જે કાર્ય થઈ રહ્યું છે એ જ છે કે એક સહકારની ભાવના અને મૂળ મકસદારનો છે પ્રોજેક્ટ અમૃત જલ સ્વચ્છ મન જલનો સાસંગે જે આજે દિલ્હીમાં પણ આ જ કાર્યક્રમ હરેક જગ્યાએ થાય છે. નિરંકારી મિશન દ્વારા પૂરા ભારત વર્ષમાં કરીબ 27 રાજ્યોમાં આજે 23 ફેબ્રુઆરીએ બાબા હરદેવસિંહજી મહારાજના જન્મદિન ઉપલક્ષમાં સફાઈ અભિયાન થઈ રહ્યું છે અને એ જ આ શુભ દિને નિરંકારી મિશનના સ્વયંસેવકો આજે એક ઐતિહાસિક કિલ્લો જે 1745માં જેનું ગઠન થયું હતું આજે તેની સફાઈ કરવાની સૌભાગ્ય અમને બધાને નિરંકારી મિશનના સ્વયંસેવકોને પ્રાપ્ત થયું છે અને પારડી કિલ્લાનો જે સફાઈ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને ધ્યાન એ જ છે કે દર વર્ષે આવીને અમે આ સફાઈ કરશું અને અહીંયાથી અમારા નગરપાલિકાના જે સદસ્યો એમનો પણ અમને ખૂબ જ સહયોગ મળ્યો છે અને એમનો પણ અમે આભાર માનીએ છીએ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.